મણિભાઈ પ્લમ્બર પાટણ વચ્ચે આ ઝાડ છે, ઝાડ વાયેલું જોઈ લો કેવું છે, ખજૂરી ટાઈપ છે ને, ખજૂરી ટાઈપ. પછી જેને ડાયાબિટીસ હોય ને તો એના માટે હડફો વાવી જોયું. આવા બધા ઘણા બધા આવા રોગો થાય તો દેશી દવા કામમાં આવે, એના માટે આ વાલોડિયું બનાવી છે. જો ચો ઝાડ લાગે એ તો બરાબર મકાન આખું ફેન્સી લાગે. એવા ઘર માલિક શોખીન છે. હવે એમનું એવું કહેવું કે જે પાણી બોરિંગનું ઢળાય રોડ પર ના જાય એના કારણે એમને પાઇપ બહાર કઢાઈ છે. આ પાણી જેટલું બોરિંગની અંદર ઢળાય તો સીધું આ ગલેરીમાં જાય, રોડ પર ના જાય અને સારું લાગે, મચ્છર બચ્છર ના પડે અને પાવડર ના નાખવો પડે. આપણે આ બધું સારું વિચાર્યું છે ઘર માલિકને. ખરેખર ઝાડ વાયા છે, એક ઝાડ કાઢવા તો 2,000નું ઝાડ છે. જોઈ લો, ખાલી ઝાડ જ જોવાનું, બીજું કંઈ જોવાનું છે ને. હજુ મણિભાઈ માટી કાઢતા આટલી ગાડી છે, આટલેથી ઠેઠ પેલા છેડા સુધી હજુ ઠેઠ હોમમાં છેડો પડ્યો. કાકાએ કામ તો આપ્યું છે પણ દમ નીકળી જાય એવું છે. એટલે ભાઈઓ બહેનો જોતા રહેજો. પોતે મણિભાઈ બોલે છે પ્લમ્બર. મણિભાઈ પ્લમ્બરનું કામ કરે છે અને માટી કામ હોય ને આવું તો કહી દેવાનું, તોડફોડનું હોય તો કહી દેવાનું. એટલે મણિભાઈને એવી કોઈ શરમ નહીં, પૈસાથી મતલબ. આપણે પૈસા આપવા જો ઘેર છોકરા ભૂસે ના મળે, સમજણ પડે તો મજૂરી તો કરવી પડે. તમે બેઠે બેઠે કોણ હાલે? તો વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક બી કરજો. જય માતાજી મણિભાઈ.